મિત્રો મારી ચેનલ જીઆર ગોહિલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો તમે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં। તો અત્યારે હું મારા મોટા દીદીની ઘેર જાઉં છું સાયન્સ લેવા। તો આપણે જઈએ। તો મિત્રો અમે અડધે રસ્તે પહોંચી ગયા છે। તો અમે જઈએ છીએ, આ રસ્તો છે તો અમે જઈએ। મિત્રો અમે પહોંચી ગયા છીએ તો અમારા મોટા દીદીને ઘેર હાજરો મારો મોટો ભાઈ, દાદાનો છોકરો, આ મારી દાદાની દીકરી, મારી બેન। તો અમે જઈએ છીએ। તો મિત્રો અમે જઈએ છીએ સાયન્સ લેવા। તો તમને આગળ જોઈજો કે હું મસ્ત છે આ બધી। તો મિત્રો અમે હવે અહીંયા તમને નાની એવી વાસળીને બતાડીશું। તો અહીંયા હોય છે એમ કે એને દીપડાની ના એ બીક લાગે ને તેથી અહીંયા એને રાખે છે। આ જરી વાસળી ખેલ આ જરી કેવી ક્યુટ વાસળી છે। તમને મસ્ત લાગી હોય તો કોમેન્ટમાં જણાવજો કેવી મસ્ત છે કે નહીં। ગગુ જો નરોરા ગગુ શું કરતી હોય? તમને પ્યારી લાગી હોય તો કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો। એ સાલાડી કરી દીધી છે તો તમને જણાવી દેજો અમને। મને સાઈઝ મળી ગઈ છે તો અમે આ જો સાઈઝ છે તો અમે હવે એને લઈને ઘરે જઈએ છીએ। તો અમે હવે ઘરે જઈએ। પતંગ રાજવીર તારી છે? પછી આવું રમવા પછી તો હું જાઉં છું। હાલો તો હું મારી સાયકલ લઈને નીકળી જા તો હવે હું તમને ડાયરેક્ટ ઘેર જ મળું। તો ગાઈસ અમે હવે જો નીકળી ગયા છીએ। તો હવે અહીંયા જો ગાઈસ તમને કીધું હતું ને કે હું તમને ગલુડિયા બતાડીશ મારા કૂતરીના। રાજવીર ઓલી છે કૂતરીને પણ ખેરો એક છે। મેં તમને પ્રોમિસ કીધું હતું કૂતરીના ગલુડિયા બતાડીશ। અચ્છા કેવો પ્યારા છે। પહેલા પ્યારા કેવા છે પહેલા હાલ ઉતરી જા એ આથે ઉતરી કેટલા બધા મસ્ત વિડીયો બનશે। કેટલા ગલુડિયા છે ઉભો એક માડો ઠીક લાગે નહીં કોડે વાત છે આ તો કેમ દુખરા આલે ગોપુ લે ભાઈ મિત્રો હવે અમે ઘર પહોંચી ગયા છીએ। તો તમે જોઈજો સ્લો સાયકલ આપીએ છીએ અમે। ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં। તો આજે તો આ બીજો કે ત્રીજો વ્લોગ હે આ એક ને એક દીમાં તો બીજો છે। તો હવે આપણે જઈએ બાપુને મઢીએ પાછા। તો આપણે જઈએ મિત્રો મમ્મી જતા થતા અહીંયા પીગા ને તમારી સાયકલનું આયેલું ટાયર ને ટ્યુબ ટાયર ફાટી ગયું જોઈ લો। અહીંયા જોઈ લો કેવી રીતે ફાટી ગયું। તો મિત્રો અમે હવે જઈ રહ્યા છીએ બાપુને મઢીએ। બોલો જો છૂટ ભાગી ગયો, જો છૂટ જાય છે। હવે અમે જઈએ બાપુને મઢીએ। અલા ઊભી રાખાય જોઈ લો કા સેટ પૂગી ગયો।
જોજો તો એક પગ ભાંગો તો ખરો. અગર એ બતાડવા દે તો મને ગાય મિત્રોને જોયું પા ફ્રેક્ચર આવ્યું પગમાં તોય સાયકલ હાકે મિત્રો. એવો માણસ અફલાકણો છે. અહીં કાર્યક્રમ થાય છે. અહીં વ્યક્તિ બતાડીએ આપણે મિત્રોને. નહીં નવો ન બનાવે. પહોંચી ગયા છે બાપુને મઢીએ. જય ભૂતળા દાદાની. આ કેવી મસ્ત રેલું છે હરિયાળી. એટલે કેમેરામેન ઉતર. હાય મિત્રો, ચાલો આપણે જઈએ. પછી ભૂતેશ્વર મહાદેવ છે. સંપલા ગાડી તો તડીએ તો સૂર્યવદ લઉં મારા કેમેરામેનને પગમાં લાગ્યું હતી ના નથી જાય એમ. હું બતાડી દઉં તમને. ચાલ્યા આ એક તો મૂર્તિ છે ને અહીંયા ઓલી શિવલિંગ છે. મસ્ત છે કે નહીં? આજે કર્યું તે આ બધી ક્યાં આંબલીના ઝાડની નીચે છે. જરા ભૂતળા દાદાનું મંદિર છે. ભૂતળા દાદાને સવારના પોરમાં નવરાવાનું હોય, પછી અગરબત્તી કરીને દીવાબત્તી કરી, પછી રાતે અગરબત્તી દીવાબત્તી કરવાની, તો પછી બધું થઈ જાય. અને તમને એક મેન વસ્તુ બતાડું. સારા બાપુ અહીંયા એક બાપુ અહીંયા પેલા રહેતા ને એ વખતે છે ને એની સમાધિ લઈ લીધી. ને એની સમાધિ અહીંયા જ છે. હું તમને બતાડું આગળ એની સમાધિ તો સમાધિ બેઠે ચાલુ છે. કામાં તું કાપવો પડે વિડીયો એને રહ્યો જાવ ને. બહુ ઝૂમ થઈ જાય. અહીંયા બાપુએ છે ને સમાધિ લીધી હતી. તો જય શ્યામસુંદર ભારતી બાપુની જય. તમને જોયું હતું કે અહીંયા ભૂતેશ્વર મહાદેવ બિચાડા, પછી ભૂતળા દાદા બિચાડા સમાધિ બિચારી ચાલો ઘરનું પ્રજા રામ રચી રાખા, જે જસ કરી હિત તો તસ ફલ ચાખા. કેમ ભાઈ મસ્ત છે કે નહીં? અહીંયા જો ખાઈ ગાલો પાણી અને પાણી વિચારીને વાપરશો. પીવાનું પાણી છે. અહીંયા જો પાન માવા ખાવાની છૂટ છે, પણ થૂકવાની સખત મનાઈ છે. કેમ કે અહીંયા બધું સાફ સફાઈ ને રાખવી જોઈએ કે નહીં, એટલે જ્યાં ત્યાં થૂકવાની મનાઈ છે. હાલો રેડી થઈ ગયું રેડી વખત બધું બતાડી દો કેવી મસ્ત લીલોતરી છે. આ જો મારા કેમેરામેનને તરહે લાગી ગઈ હતી, જો પાણી પીવે. મિત્રો અમે હવે અમે બાપુન મઢિયાથી વહી આવ્યા, કેમ કે અમે અમારી પાસે પિત્રો ધેડો થઈ અમે તમને બતાડી ન શકા, રેકોર્ડ ન કરી શકા. તો સોરી એના માટે. અમારી પાસે પિત્રો ધેડો હતો. તો હવે જો અમે આ સાયકલ લઈ ને આ સાયકલ મેકી દીધી છે. તો હવે હું આ વ્લોગને એન્ડ કરું છું. તો બાય.